लाडवेल में परम गुरु श्रीमद करुणासागर महाराज श्री असीम कृपा थी केवलधामवासी नायक सोमाभाई मनसुखभाई नी पावन स्मृति में सद्गत आत्मा की श्रद्धांजलि रूपे गंगा स्वरूप संचड़वा અને એમના સુપુત્રો શ્રી સુરેશભાઈ અને જયેન્દ્રભાઈના પરિવારની હાર્દિક ભાવનાથી આજના દિવ્ય સત્સંગ ભજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે સૌ આજે સત્સંગ ભજન અને સંતવાણીનો લાભ લેવા માટે અને સદ્ગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ। ત્યારે દિવ્ય સત્સંગ સંતવાણીનો લાભ લઈ સાચા અર્થમાં સદ્ગત આત્માને શ્રદ્ધાંજલિ આપીશું અને આપણે સૌ પરમ ગુરુના આશીર્વાદ મેળવીશું। સત્સંગની શુભ શરૂઆત મંગલાચરણ સ્તુતિથી કરીએ છીએ। ઉપાસનાની પુસ્તિકા છે આપણી પાસે, એટલે સાથે રાખીને તમે મંગલાચરણ બોલશો તો મંગલાચરણનો પાઠ કરવાનો વિશેષ લાભ મળશે, આપણી વાણી પવિત્ર થશે, પરમ ગુરુના આશીર્વાદ મળશે। મંગલાચરણ માત્રથી સદ્ગત આત્માની શ્રદ્ધાંજલિ મળી જશે। એટલે ગાડીમાં છે आ मंगलाचरण पाठ करवानो अवसर प्राप्त थयो, सांभळवानो अवसर प्राप्त थयो। आ एक नानकड़ुं कार्य छे, आज बीज रूपे ववाशे भविष्यमां एक मोटो वटवृक्ष बने અને સત્સંગની આપણને છાયા આપશે એવું આ મંગલાચરણ છે। બોલીશું, સાંભળીશું તો પણ આપણને લાભ થશે। પાના નંબર 83 ઉપર છે મંગલાચરણ સ્તુતિ। ઓમ પ્રથમ પ્રણામ सकल Hare
जोई बोलवानी आज सौरात कांग्रेस कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। परम गुरु श्री पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। जी सत्यम गुरुचार्य महाराज की जय। जी सत्य संतान की जय। श्री सत्य देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। सत कैवल साहिब सत्संग प्रारंभ समय का साथ केवल साले नीचे બેસી જાઓ 3 માર પગે લાગવાનું છે આપણે બધાએ કેવલ સાથ કેવલ સાહેબ બોલો જો આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો બે હાથ જોડીને સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ બાજુવાળાને કીધું કે નહીં પછી વાતો નહીં કરતા હા હરિજન તે સંતન કો સેવતા देतन मन धन और कछु संगे नहीं राखत रहित देह अभिमान प्रिय भक्तजनों ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य जीवात्माओं ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित विश्व बोध चौसरा ग्रंथ ने विषय हरिजन निजदास भक्त અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે હરિજન તે સંતન કો સેવક દે તન મન ધન દાન હરિજન કોને કહેવાય જે હરિ ના હોય તેને હરિજન કહેવાય
હરિજન હોય તેને હિત ઘણું રાખવું, હરિ પ્રત્યે જેને હેત હોય અને હરિજન જે હરિના હોય. પરમ ગુરુ કહે છે કે હરિજન તે છે જે સંતોની સેવા કરે છે. તેજ માટે કર સેવન સંતન. સંતનું સેવન કરવાનું, સંતના સાનિધ્યમાં રહેવાનું, સંતોના સ્વમુખે સત્સંગ શ્રવણ કરવાનો, સંતોની સેવા કરવાની. તો સંતનું સેવન શા માટે? જંતનું જાળ વિલાય આજુ. આ જન્મ મરણનું જે જાળું વળગ્યું છે એ આ જન્મે છૂટી જાય એના માટે સંતનો સંગ કરવાનો છે, સત્સંગ કરવાનો છે અને સેવા કરવાની છે, સ્મરણ કરવાનું છે. મનુષ્ય જીવન સંતોના સંગથી, સત્સંગથી, સંયમથી, સ્મરણથી અને સમજણથી સફળ થાય છે. એટલે તો સંત તુલસીદાસ કહે છે, મોંઘા વાનરના અવતારે દારૂ કામ થશે ભાઈ તારે, સંતોના સતવારે ભક્તિ તું કૈવલની કરજે. અમારા ભક્તો લગભગ તો ભજન ગાતા જ હોય છે, તો આપણે સાંભળીએ પણ છીએ. ભજનમાં પણ સત્સંગ છે. સત્સંગનો સાર એ ભજન છે અને ભજનનો સાર એ સત્સંગ છે. ભજન અને સત્સંગ એક સિક્કાની બે બાજુ છે. એટલે સંતોનો સંગ કરી સંતની સેવા કરવાની છે. તે હરિજનની સંતન કુ સેવા દે તનમન ધનદાન. સેવા કેવી રીતે કરીશું? તો સેવાની અંદર ત્રણ વસ્તુ વાપરવાની છે, ત્રણ વસ્તુ અર્પણ કરવાની છે. એમાં પહેલું છે તન. તનથી સેવા થાય છે. ભગવાને શરીર આપ્યું છે તો જેટલી સેવા કરીશું એટલો જ જીવનમાં લાભ મળશે, એટલી જ જીવનમાં શાંતિ મળશે, એટલો જ જીવનમાં આનંદ મળશે. સંસારમાં અનેક મહાપુરુષો થઈ ગયા જેમણે પોતાનું જીવન સેવાની અંદર સમર્પિત કરી દીધું. કોઈએ દેશ માટે સમર્પિત કર્યું, કોઈએ બીમાર લોકો માટે સમર્પિત કર્યું, કોઈએ દુઃખી લોકો માટે સમર્પિત કર્યું, કોઈએ લોકોને સમજણ આપવા માટે સમર્પિત કર્યું. પણ એમણે સંપૂર્ણ જીવન સેવામાં અર્પણ કર્યું, જેમાં પોતાનું તન એ સેવામાં જોડે છે. આ શરીર જો સેવામાં વપરાય તો ખરેખર આ શરીર ધન્ય બની જાય, શરીર ધારણ કરવાનું ધન્ય બની જાય. આપણો સૌભાગ્ય કે આ શરીર કંઈક અંશે પણ સેવામાં વપરાય. કદાચ સંપત્તિ બહુ ના હોય તો આપણે ન વાપરી શકીએ, પણ શરીર તો પરમાત્માએ બધાને આપ્યું છે અને એમાંય જો સ્વસ્થ હોય તો ભગવાનના આશીર્વાદ કે આપણે સ્વસ્થ શરીરથી પ્રભુની સેવા કરીએ, દીન દુખિયાની સેવા કરીએ, જરૂરિયાતમંદ હોય એને મદદ કરીએ. પહેલી સેવા તનથી. આપણા ઘરમાં પણ કોઈ વડીલ હોય, બુઝુર્ગ હોય, એની આપણે સેવા કરીએ, એની હાથ લાકડી બનીએ. પડોશમાં કોઈ હોય અને એમને કોઈ મદદ કરનાર ન હોય તો આપણે
એ સેવાનો લાભ લેવો જોઈએ. અને જ્યારે સેવાનો વિસ્તાર વધે છે ત્યારે આપણે ગામમાં પણ કોઈની સેવા કરીએ છીએ અને સમાજની પણ આપણે સેવા કરી શકીએ છીએ. એટલી શક્તિ ભગવાન આપે. જેટલો વિસ્તાર કરીએ એટલું વધે છે. આ સરપંચ બનવાનો જે લાભ મળ્યો છે શા માટે? તો ગામની સેવા કરવાની. પણ ઘણા વળી સેવા કરે અને ઘણા વળી ઘરની સેવા કરી લે, ઘરનું કામ કરે. એટલે જે પદ હોય છે એ પણ એક સેવાના લાભ માટે હોય છે, નહીં કે સ્વાર્થ માટે. દેશના પ્રધાનમંત્રી છે, દેશની સેવા માટે પદ ઉપર બિરાજમાન છે અને ગૌરવ અનુભવે છે પ્રધાનમંત્રી બનીને. બાકી એને કોઈ વસ્તુની જરૂર નથી. એવા એ અલગારી પુરુષ છે, એક સંન્યાસી પુરુષ છે કે પોતાની વ્યક્તિગત કોઈ જરૂરિયાત નથી. પોતાનું જીવન માત્ર 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 દેશ સેવા માટે છે. આ કોઈ નાની સેવા નથી. અને ભગવાને એને સમજણ આપી છે, શક્તિ આપી છે. બાકી તો કાવા દાવા કરીને લોકો પદ ઉપર તો આવી જાય, પણ કેટલાય કૌભાંડો કરીને પરિવાર સાજુ કરીને જતા રહે, પણ એનાથી એનું કલ્યાણ થતું નથી. તો અહીંયા સેવાનું મહત્વ છે કે તનથી આપણે સેવા કરીએ. यह तन विष की बेलरी, गुरु अमृत की खान, शिष्य दिए सतगुरु मिले तो भी सस्ता जाना. આ શરીર એ વિષની વેલી જેવું છે, વિષયોની વેલી છે. જો સેવામાં નહીં જોડીએ ને તો વિષનું રસપાન કરવામાં આપણું જીવન બરબાદ થઈ જશે. યાદ રાખજો. લોકો મસાલાનું સેવન કરે છે. આ શરીર શા માટે? મસાલા ખાવા માટે મળ્યું છે. તો પછી આ મનુષ્ય જીવન જ આપણે ખોટું આપ્યું છે. ઘણા લોકો મારામારી કરતા હોય, ગાળાગાળી કરતા હોય, એના માટે જીવન આપ્યું છે. પણ આ એના ગયા જન્મના સંસ્કાર હોય. મનુષ્ય જીવન મળ્યું હોય પણ ગયા જન્મના સંસ્કાર જતા નથી. અમુક પ્રાણીના એવા સંસ્કાર હોય છે, એની એક આદત હોય છે, એનાથી ઓળખાતું હોય. માણસ માણસ બન્યા પછી પણ જો માણસની જેમ જીવે નહીં તો એ પશુ સમાન છે, પ્રાણી સમાન છે. તો યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાણ. ગુરુના વચનો અમૃતની ખાણ છે. એ અમૃત રસનું પાન આપણે કરવું જોઈએ. મસાલા શું ખાવા પડે સાહેબ? એક થોડું સત્સંગનું રસપાન કરીએ ને ત્યાં આ બધા જ મસાલા છૂટી જાય. એવું રસ સત્સંગમાં છે, ભજનમાં છે. જો તો ખરા ભજન પ્રેમી કેવો ભજનનો રસ માણે છે. પૂછો એને મસાલાની જરૂર પડે છે? ઘણા કલાકારો હોય એ ભજન ગાતા હોય, ભજન સ્ટેજ ઉપર બેઠા બેઠા મસાલા ખાતા, બેડીઓ પણ ફૂંકતા હોય. એવાય તમે જોયા હશે. એની પાસે કલા છે, રસ નથી. હશે તો પણ બહુ રસ નહીં હોય, પૂર્ણ રસ નહીં હોય. બાકી જેને ભજનનો રસ મળે એને ખાવાની જરૂર ન પડે. ખાવાનો ટૂંક સમય તો યાદ ન જ આવે, પછી ભલે યાદ આવે શરીરના ધર્મ પ્રમાણે. બાકી રસ એવો છે, માણસ બેભાન થઈ જાય છે. કોઈ શરાબનો નશો કરે છે, ક્યાં ભાન રહેશે પરિવારનું? મારા પરિવારનું શું થશે?
એને પોતાની પણ પરવા નથી હોતી, આવો નશો ચડે છે. પણ એ ગાંડો નશો છે, એને બરબાદ કરી દે છે. અને જેને ભજન નશો ચડે એ પરિવારને બધાને સુખી કરી દે છે, ખુશ કરી દે છે. કરવા જેવો જીવનમાં એક નશો છે, કરવા જેવું એક વ્યસન છે. બસ આપણે ભજન કરીએ, ભજન ગાઈએ, ન ગાતા આપણે તો સાંભળતા તો આવડે ને કમસે કમ. જ્યાં ભજન થતા ત્યાં બેસીએ તો પણ આપણો અભાગ્ય છે. જેટલો લાભ બોલનારને થાય એટલો જ સાંભળનારને થાય. બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, પણ જે જેટલું આચરણ કરે છે એટલો જ એને લાભ છે. બોલનાર બોલીને પણ જો આચરણ ન કરે તો એને લાભ નથી. આ વાણી એમની નથી, વાણી તો કોઈ મહાપુરુષોની છે. એટલે જે ગાયને લાભ લે તો ગાયને મળી જાય, સાંભળીને લાભ લે તો સાંભળીને મળી જાય. હરિજન તે સંતન તું સેવક દે, તાન માન ધન દાન. સેવાની અંદર ત્રણ વસ્તુઓ આપવાની કહી છે. પહેલું તન, આ શરીર સેવામાં વપરાય. હા, પોતાના માટે જરૂરી હોય એટલું કામ આપણે કરવું જોઈએ, બધા કરે છે. પણ ઘણા લોકો આ શરીરને સંસાર માટે ખર્ચીને એનો દુરુપયોગ પણ કરી દેતા હોય છે. હું જો ગરીબ માણસો કેટલી બધી મજૂરી કરે અને પૈસા ક્યાં વાપરે? ખોટા માર્ગે વાપરી દેતા હોય છે, મસાલામાં વાપરી દે. ધનવાન લોકો પૈસા કમાય, એની પાસે પૈસા છે તો એ પણ ખોટા માર્ગે વાપરી દે, ફેશનમાં વાપરી દે. વ્યસનની અંદર કદાચ મર્યાદિત ખર્ચ થતો હશે, પણ એમાં જો ખરાબમાં ખરાબ વ્યસન શરાબ છે, એની લત લાગી ગઈ તો ખબર નહીં કેટલા પૈસા જતા રહે. હું પૂછું ઘણા કે કેટલા પૈસા વપરાય જાય, કે 150, 200, 250, 300. બસ આ તો નોર્મલ થઈ ગયું. 200, 300 રૂપિયા નોર્મલ. વાહ, વિચાર કરો. વ્યસન સેવન રોજનું 200, 300. ઊંચી બોટલ પીતા હોય. મેં કીધું આપણા માટે બહુ જ ખતરનાક છે. ખર્ચ પણ છે અને સાથે સાથે શરીરને બહુ જ મોટી હાનિ છે. આ શરીર પરમાત્માએ કેવા પવિત્ર કાર્ય કરવા માટે આપ્યું છે, વિચાર કરો. કઈ લોકોએ આ શરીરનો સદુપયોગ કરીને જીવન ધન્ય બનાવી દીધું. સેવા કરીને, સ્મરણ કરીને, કોઈ ધ્યાન કરીને, કોઈ જ્ઞાન કરીને. સંસારમાં અનેક માર્ગ છે શરીરને સફળ કરવાના. દેશના સૈનિકો દેશની બોર્ડર ઉપર રહીને પોતાની જાતનું બલિદાન આપી દે છે. એટલે આપણે માનવ દેહ મળ્યો છે, ભગવાનની બહુ જ મોટી કૃપા છે. શક્ય બને તેટલો સેવામાં ઉપયોગ કરી લઈએ, આળસમાં નહીં જઈએ. સમય આપણો આળસમાં ન ગુમાવો. તન અને બીજું છે મન. મનને કેવી રીતે સેવામાં જોડીશું? તો કે એને સ્મરણમાં જોડવાનું છે. કોઈને આપણે સ્મરણ કરાવીએ, આપણે સ્મરણ કરીએ. મનથી આપણે સંકલ્પ કરીએ કે મારે આ કામ કરવું છે. સારું કામ કરવા માટેનો સંકલ્પ મન કરે છે અને પછી તન સેવા કરે. તો તનમાં પહેલા તો મનની ભૂમિકા છે, પણ કાર્યનો પ્રારંભ મનથી થાય, તનથી થાય છે. જ્યાં સુધી તનથી સેવા ન થાય ત્યાં સુધી મન ભલે નહીં ગમે તેટલા વિચારો કરે, સંકલ્પ કરે, લાભ નથી. પરંતુ માણસ જો મનથી સારા વિચાર કરશે, વારંવાર કરશે, અવશ્ય એ સારું કામ કરશે. એક વિચાર માત્રથી બધું કામ થતું નથી. વારંવાર સારા વિચાર કરવાથી આપણી સંકલ્પ શક્તિ મજબૂત બને છે. અને જ્યારે કોઈ કાર્ય દ્રઢ સંકલ્પ સાથે કરીએ છીએ
ત્યારે સારા કાર્યની અંદર ગમે તેટલા અવરોધ આવે છતાં પણ આપણે છોડતા નથી, ત્યારે હિંમત હારતા નથી. સારું કાર્ય કરવાની પણ શક્તિ જોઈએ છે. ઘણા લોકો શક્તિનો વ્યય કરે છે પણ સારા માર્ગે નથી વાપરી શકતા. પછી તનની શક્તિ હોય, મનની હોય કે ધનની, મન પણ આખો દિવસ મિથ્યા વિચારોમાં, મિથ્યા સંકલ્પોમાં ગુમાવી દે છે. મનની અંદર તો કેટલું સામર્થ્ય છે કે માણસનું મન સંકલ્પ કરે ને કાર્ય સિદ્ધ થાય. આ સંકલ્પ શક્તિ મનમાં છે. જેટલી દ્રઢ સંકલ્પ શક્તિ એટલું જ કાર્ય આપણું જલ્દી સફળ થાય છે. તો દ્રઢ મનોબળ રાખીને આપણે જીવન જીવીએ, સારું કામ કરવા માટે. પણ ઘણા લોકોએ તો ખોટું કરવા માટે દ્રઢ મનોબળ રાખ્યું છે, આપણે આ છોડવું જ નહીં. ઘણાનું મનોબળ દ્રઢ હોય, ઘરમાં ઝઘડો ન કરે ત્યાં હું મજા ના આવાય હોય. ઘણા તો ઘરમાં કઈ ના ચાલતું હોય તો બહાર જેમ ઝઘડો કરતા, બહાર દાદાગીરી કરતા. આ મન આપ્યું છે પરમાત્માને પામવા માટે, એનું ચિંતન કરવા માટે. મનથી જો હરિનું સ્મરણ કરીએ તો મનને અદ્ભુત શાંતિ મળે છે. મન જો સંસારનું ચિંતન કરશે, વિષયોનું ચિંતન કરશે, પરિણામ સ્વરૂપે અશાંતિ મળશે. યાદ રાખજો, ભલે વિષયોમાં આનંદ હોય, પરિણામ દુઃખદ હશે. મહાપુરુષે એમ જ તો સંસારમાં ભોગ વિલાસ નહીં છોડ્યા હોય. ભોગ વૈભવની અંદર પણ આનંદ છે, બધાને ગમે છે, પણ એના કરતા અધિક સુખ એને છોડવામાં છે. અને વાપરવું હોય તો સંયમમાં સુખ છે. ભગવાને જે માટે બનાવ્યું છે એ પ્રમાણે જો વિવેકપૂર્વક સંયમથી જીવન જીવીએ તો દરેક ક્રિયાથી આપણને આનંદ મળે છે. અને એમાં વિશેષ પરમાત્માએ શરીર એના દ્વારા આપણે ઉત્તમ કાર્ય કરીએ તો ઉત્તમ આનંદ મળે છે. બધો આનંદ તો શરીરથી જ મળે છે, પણ કેવું કાર્ય કરીએ છીએ એ મહત્વનું છે. જેટલું ઉત્તમ કાર્ય કરીશું એટલો જ ઉત્તમ આનંદ છે, એટલો જ ઉત્તમ જીવન છે. તો મનથી આપણે મહાપુરુષોના વિચારોને માનીએ, એનું મનન કરીએ. શ્રવણ કર્યા પછી મનન કરીએ, એ મનનું કાર્ય છે. શ્રવણ કરવું એ કાનનું કાર્ય છે, શરીરનું કામ છે, અને મનન કરવું એ મનનું કામ છે. સારા વિચારો ગ્રહણ કરતા રહીએ અને નિરંતર આપણા મનથી એની માળા ફેરવીએ. શ્વાસ તો ચાલે જ છે, પણ એની સાથે વિચારો કેવા ચાલે છે એ મહત્વનું છે. જીવનમાં સારું સાંભળીશું, સારું જોઈશું, સારું બોલીશું તો પછી મનની અંદર એ જ માળા ફરશે. હે ગુરુજી નામની હો માળા છે ગુરુજી નામની હો માળા છે હે ગુરુજી નામની હો માળા છે ગુરુજી નામની હો માળા છે
सुंदर आ माला छे हरिना नामनी जो वननी अंदर माला फरे तो मने लागे छे के फरी कबूतर बनीने माला करवाना
સંસારના બધા લાળા મટી જાય. સંસારમાં લાળા સિવાય બીજું કંઈ છે નહીં, સાર. એટલે લાળા છોડી અને હરિના નામની આપણે માળા કરીએ તો જેટલું કીધું ને બધું જૂઠું છૂટી જાય. પછી આપણે ખોટું કરવું ના પડે, પ્રપંચ ના કરવો પડે, ચોરી ન કરવી પડે, હેરી ન કરવી પડે, ક્રોધ ન કરવો પડે, લોભ ન રાખવો પડે, બધું છૂટી જાય, પરમ શાંતિ મળી જાય. સંતો તમે ફેરો નામની માળા, સંતો તમે ફેરો નામની માળા, મીટે જન્મ જંજાળા, મીટે જન્મ જંજાળા, સંતો તમે ફેરો નામની માળા, સંતો તમે ફેરો કોઈ નામની માળા. ગુરુગમ કેરી ઊંચી કરીને કાકે મોહકારા, ગુરુગમ કેરી ઊંચી કરીને કાકે મોહકારા, ઈ કાળાને તમે દૂર કરો, ઈ કાળાને તમે દૂર કરો, ઘટ ભીતર અજવાળા, સંતો તમે ફેરો નામની માળા, સંતો તમે ફેરો નામની માળા, સંતો તમે ફેરો નામની માળા. ભજનમાં બધું થઈ જાય એટલે મેં કીધું ચાલો થોડું થોડું ગાઈએ તો મોજ આવી જાય. તો મોજ ભજનમાં બહુ મોજ છે. તો દરેક મહાપુરુષે કહ્યું તમે હરિના નામની માળા ફેરવો, મીટે જન્મ જંજાળા. આ વારંવાર જન્મવાની જે જંજાળ છે એ છૂટી જાય. જન્મવાનું બહુ મોટું દુઃખ છે અને એથી ભયંકર દુઃખ તો મરવાનું છે. વચ્ચે કેટલાય દુઃખો આવશે. કોઈ ભાગ્યશાળી મહાપુરુષ હોય જેનું મરણ સુખદ હોય છે, સ્વેચ્છાએ શરીર છોડીને ચાલ્યા જાય. બાકી લોકોનું શરીર છૂટતું નથી જલ્દી, અને છૂટે તો સહેલાઈથી છૂટતું નથી. સંસારની કેટલી વાસનાઓ પડી હોય એમાં કેવી રીતે છૂટ્યા છે, અને જાય કોઈ પાછું આવે વાસના લઈને. કોઈ તો વળી ભૂત પ્રેતમાં ભટકતા હોય, એટલી વાસના લઈ ગયા હોય. પણ જેણે હરિનું ભજન કર્યું હોય એને ભૂત પ્રેતમાં તો નથી જવું પડતું, પણ જીવનમાં જો સારા કામ કર્યા હોય તો માનવ દેહ પછી પણ આપણને માનવનો દેહ મળે, એ જ આપણો ભાગ્ય છે. પણ જેમણે આ માનવ દેહનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે, સદુપયોગ કર્યો છે, એને જ ભગવાન ફરી માનવનો દેહ આપે છે. પણ જે કોઈ વાંકા ચાલ્યા, કોઈને લાતો મારી સમજવાનું, પછી ગધેડા પ્રેમ કરતો છે, સારું નથી. ઘણા તો બોલતા હોય તો ભોંકતા હોય એવું લાગે, ભસતા હોય એવું લાગે, કૂતરાની જેમ બોલતા હોય, ભસતા. પણ પછી જવું પડશે, કાં તો પછી આવ્યા છો એમાંથી, એનું લક્ષણ છે. એક માસ્તર હતા, માસ્તર છોકરાને ભણાવે, જૂના સમયની વાત છે. એટલે છોકરાને આવડે નહીં ને કશું તો મારે. પેલા છોકરાને મારતા હતા શિક્ષકો, આજે તો ના મરાય, એ તો એને માર માર્યો છે.
પણ જૂના સમયમાં સાંભળ્યું હશે કે શિક્ષકો છોટી રાખતા હતા, ફૂટપટ્ટી મારતા હતા. એમનો ઉદ્દેશ સારો હશે, પણ છતાંય બને ત્યાં સુધી સમજણથી શિક્ષા આપવી જોઈએ, બલ પ્રયોગ નહીં કરવો જોઈએ. હા, કોઈ તોફાન કરતા હોય એને નિયંત્રણ કરવા માટે પછી ના છૂટકે બળ પ્રયોગ કરવો પડે તો વસ્તુ અલગ છે. બાકી શિક્ષા માટે લેસન કરી નથી આવ્યો 10 ફૂટ પટ્ટી મારવાની, એમ લેસન નહીં થાય. તો શિક્ષક છોકરાઓને કહે છે કે મેં તમારા જેવા ગધેડાને કેટલાને માણસ બનાવ્યા છે અને મોટા મોટા પદ ઉપર બેસાડ્યા છે. માણસ ગધેડા જેવો છે, પછી ભણીને એ મોટા પદ ઉપર બેસે છે. કે તમારા જેવા તો કેટલાય ગધેડાને માણસ બનાવ્યા છે. ત્યાંથી એક ધોબી નીકળ્યો, એટલે ઘણા બધા ગધેડા હતા. એ સાંભળી ગયો કે માસ્ટર તો ગધેડાને માણસ બનાવવાનું કામ કરે છે. એ કે મારે આમે આ ગધેડા વધારે છે, એના કરતા એક માણસ બની જાય તો મને મદદ કરે કપડા ધોવામાં. એટલે માસ્ટર પાસે આવીને કે મને એક ગધેડો કે માણસ બનાવી દે. પેલો તો ગુસ્સામાં હતો, એક તો છોકરાઓને શિક્ષા આપતો હતો અને એમાં આ ગધેડો લઈને એટલે અકળાયો કે ગધેડાને માણસ બનાવવા. તમે જ બોલો છો કે તમારા જેવા કેટલાય ગધેડાને માણસ બનાવી દીધા, મોટા પદ ઉપર બેસાડી દીધા. મારો આ ગધેડો છે એને તમે માણસ બનાવી દો. એ તો ત્યાં બાંધી નીકળી ગયો ધોબી. પછી પેલાનો ગુસ્સો શાંત થયો એટલે એમણે તો આ ગધેડાને વેચી દીધો. એને તો ખબર આ ગધેડો કે માણસ થવાનો નથી. તો માણસ તો ગધેડા જેવા હોય અને એને સારું શિક્ષણ આપે, સુધરે તો માણસ થાય. એ તો ઘણા લોકો શબ્દ પ્રયોગ કરતા હોય છે, આ તો ગધેડા જેવો છે, આ તો કે ડોબા જેવો છે, આવું બધું કહેતા હોય છે. વાંદરા જેવો છે, શાંતિથી બેસતો ના હોય. એટલે પેલો તો બીજે દિવસે આવ્યો ધોબી કે મારો ગધેડો માણસ થઈ ગયો. પેલો શિક્ષક કે દાદા કે એક દિવસમાં માણસ થતો હશે? એ કે હજુ તો નાનો હોય, શિક્ષણ મેળવે, પછી મોટો થાય, પછી ધીમે ધીમે એ કે માણસ બને. પછી જ્યારે ધોબી નીકળે અઠવાડિયે 15 દિવસે ખબર લેતો જાય કે મારો ગધેડો માણસ થઈ ગયો. કે દાદા હજુ એમ જલ્દી ના થાય. કે બતાવો ખરા કેટલો થયો, કેવો છે. પછી એક દિવસ યુક્તિ કરીને માસ્તરે કહી દીધું તારો ગધેડો માણસનો થઈ ગયો અને એને કલેક્ટર બનાવી દીધો છે. હે કલેક્ટર થઈ ગયો? હા. ધોબી એક દિવસ ગયો સિટીમાં, જિલ્લામાં, અને કલેક્ટર ઘરે પહોંચી ગયો. કે મારો ગધેડો તો કલેક્ટર થઈ ગયો છે. એટલે કલેક્ટર સાહેબ ઘર સુધી ત્યાં પહોંચી ગયો, પણ ત્યાં તો એમ જવા ના દે કોઈ. એટલે ત્યાં રોક્યો સિક્યુરિટી. એટલામાં સવારે 9 વાગ્યાનો સમય થયો તો સાહેબ ઘરમાંથી બહાર આવ્યા. બગીચો હતો, ત્યાં ખુરશીઓ નાખી અને સાહેબ બેઠા. બીજા લોકો હતા બહારથી આવેલા, એ બેઠા અને નાસ્તો આવ્યો. ધોબીએ જોયા કે સાહેબ આવી ગયા છે. એ તો પહેરેદારનું ધ્યાન ચૂકાવી દીધું, નીકળી ગયું, પહોંચી ગયો કલેક્ટરના બહાર. કલેક્ટર તો ગુસ્સામાં આવી ગયા કે આને પણ મોકલી દીધો રજા વગર. પેલું ધોબી કે તમે કલેક્ટર થઈ ગયા, મારો ગધેડો છે. પેલા ગધેડો હતા, તમે કલેક્ટર થઈ ગયા. વધારે સીધી લાત મારી. હા, હવે તો નક્કી થઈ ગયું આ ગધેડો છે. ગયા જન્મમાં આ માણસની ઓળખ છે. ધોબીને નક્કી થઈ ગયું કે આ ગધેડો છે, આ માણસ થઈ ગયો, એમ કે કલેક્ટર થઈ ગયો. એટલે આવા કેટલાય ગધેડા આવી ગયા, સુધરી જાય. માણસ જીવન મળ્યું છે, આપણને યાદ રાખવું જોઈએ. ભગવાને આપણને ઉત્તમમાં ઉત્તમ જીવન આપ્યું છે.
શાંત મને બેસીને વિચાર કરીએ તો ખબર પડે કે આપણું જીવન કેટલું અમૂલ્ય છે. થોડી ઘણી સેવા થઈ જાય તો જીવન ધન્ય બનતું જાય છે, સંસ્કારોનું નિર્માણ થતું જાય છે. જીવનરૂપી ખેતરમાં એવા સેવાના સ્મરણના જો આપણે છોડ વાવીએ ને તો આપણું ખેતર સંસ્કારોથી ભરાઈ જાય છે. એક બીજ વાવો અનેક ફળ આવે, આ એનો લાભ છે. પછી તમારા દ્વારા પરિવારની અંદર સંસ્કાર આવે છે. લાડવેલની અંદર ભજન મંડળ સરસ છે, તો નિરંતર ભજનો થયા કરે છે, પ્રસંગો પાર એનો લાભ મળે છે. આજુબાજુના નજીકના ગામોમાં પણ એ ભજનો ગાય છે, દૂર સુધી જાય છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે એનું શરણ મળ્યું અને એમની કૃપાથી તમે બધાને ગાવાનો તો થોડું છે જ રસ. સંગીત તો તમારા સંસ્કારમાં છે, એનો તમે સમન્વય કરીને લાભ લઈ રહ્યા છો. એટલે અહીંયા વાત મુદ્દાની છે કે જો આપણે હરિના નામની માળા ફેરવીએ તો આ જન્મ મરણની જે જંજાળ છે છૂટી જાય. ગુરુગમ કેરી ઊંચી કરી લે, તૂટે મોહ કા તાળા. ગુરુગમની જો ચાવી મળી જાય તો સંસારના મોહનું તાળું તૂટી જાય. મોહે આપણને બાંધી રાખ્યા છે, મોહ જ આપણને દુઃખી કરી રહ્યો છે. એ આપણી અજ્ઞાનતા દૂર થઈ જાય તો સંસારનો મોહ છૂટી જાય. કોઈ દગો આવે પછી મોહ છૂટે, એના કરતા પહેલા મોહ છોડી દઈએ. હા, સંસારમાં ન્યાયથી બધાની સાથે વર્તમાન કરીએ, બધાની સાથે પ્રેમથી વર્તમાન કરીએ. પણ જ્યારે મોહ જીવનમાં આવે છે ત્યારે હરિનું નામ ભૂલાય છે. કોઈ વસ્તુમાં હોય, કોઈ વ્યક્તિમાં હોય કે કોઈ કાર્યની અંદર હોય ત્યારે હરિનું નામ વિસરાય છે. આપણું કર્તવ્ય ભૂલી જવાય છે. ઈ તાળાને તમે દૂર કરો. મોહના તાળા જો દૂર થઈ જાય તો ઘટ ભીતર અજવાળા, હૃદયની અંદર અજવાળું થશે, જ્ઞાનનું અજવાળું. તો સંતોના સંગથી ને સત્સંગથી ને સેવાથી આ લાભ મળે છે. તો મનથી હરિનું સ્મરણ કરીએ. અને ત્રીજું આપવાનું છે ધન. આજે ધનનો દુરુપયોગ લોકો કરે છે. ધન કોઈ સામાન્ય વસ્તુ નથી, એ લક્ષ્મીજી છે. ઘણા લોકો પૈસા ગણે તો ચૂપવાળા હાથ કરી કરી ચોપડતા જાય, એટલે એ લક્ષ્મી છે, એને કાગળિયા નથી. એ લક્ષ્મીનો એટલો વિવેક કરીએ કે એને ચૂકવાળી આંગળીથી ગણાય નહીં. બાકી પાણી લેવું પડે, નહીં તો ધીમે ધીમે ગણવા પડે, પણ ચૂકવાળી આંગળીથી એને અપવિત્ર બનાવે. પવિત્ર લક્ષ્મી છે, પવિત્ર કાર્યમાં વપરાય. ઘણા લોકો વાપરીને અપવિત્ર કરે છે, ઘણા થૂકવાળી કરીને કરે અને ઘણા વળી મસાલા પડી તેમાં નાખી દે. કોઈ કઈ કઈ જગ્યાએ ખોટા માર્ગે પૈસા વપરાય છે. વ્યર્થનો 1 રૂપિયાનો વપરાવો જોઈએ અને સારા કાર્યની અંદર આપણો સર્વસ્વ લૂંટાવી દેવાનો છે. જરૂરિયાત હોય ત્યાં આપણી પાસે જેટલું હોય એટલું વાપરીએ, પણ જ્યાં નથી જરૂર ત્યાં પૈસાનો વ્યય નહીં કરવો જોઈએ. આજે ઘણા લોકોની પાસે ઘણા પૈસા મળ્યા હોય તો દેખાવ કરવામાં વાપરી દેતા હોય છે, પણ દેખાવ કરવાથી કઈ મળવાનું નથી. પૈસાનો વ્યય થઈ જાય, કઈ મળે નહીં. બહુ પૈસા વાપરે એટલે ગામમાં લોકો એમ કે હા ભાઈ તું બહુ પૈસા વાપરે, એનાથી આપણને મળે છે કઈ જ મળતું નથી. ઉડાડે ઉડાવ છે, ઉડાવ. એના કરતા કોઈ જરૂરિયાતમંદને આપણે મદદ કરવી હોય, ગામમાં કોઈ સારું કામ કર્યું હોય, દુખિયાના દુઃખ દૂર થાય એવું કંઈ કામ કરીએ. કોઈ પશુની સેવા કરે, કોઈ પ્રાણીની કરે, કોઈ મનુષ્યની કરે, કોઈ બીમારીની સેવા કરે છે. મધર ટેરેસા વિદેશની મહિલા, ક્યાં વિદેશના વિચાર, ક્યાં વિદેશનો વૈભવ, વિદેશની સંસ્કૃતિ એને છોડીને ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ અને ભારતને જ પોતાનું વતન બનાવી લીધું અને અનેક દિન દુખિયાઓની એમણે સેવા કરી. અહીંયા આવીને ભણી અને એમ લાગ્યું કે દુનિયામાં લોકો બહુ દુઃખી છે, અશિક્ષિત છે, ગરીબ છે.
એનાથી બની એટલી સેવા એમણે જીવનભર કરી અને લોકો એને સહકાર આપ્યો. સેવાના અનેક કેન્દ્રો ખોલી દીધા ભારતભરમાં, વિદેશોમાં પણ ચાલે છે. એક નાનકડા વિચારમાંથી આ કાર્યનો પ્રારંભ થયો અને મોટું વિશાળ વૃક્ષ બની ગયું અને અનેક સેવાના કેન્દ્રો શરૂ થઈ ગયા. કેટલી મહાશક્તિ છે માનવ શરીરમાં! એવું નહીં કોઈ એક વ્યક્તિમાં છે, દુનિયામાં જેટલા માનવ છે બધાની અંદર પરમાત્માએ આ શક્તિ મૂકી છે. આપણે પણ સમાધિ પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણે પણ યોગ કરી શકીએ છીએ, આપણે પણ સેવા કરીએ, સ્મરણ કરીએ, ધ્યાન કરીએ. તો હરિજન તે સંતનું સેવક દે તન મન ધન દાનું. તન મન ધનનું જે દાન કરી દે સેવામાં, એ સાચો હરિજન છે. હરિજનો એ માયા હરિને સપીરે એ ભક્તિની સાટો. હરિજનોએ માયા હરિને સોંપી. સંસારની જે માયા છે એ દિન દુખિયાની સેવા કરીને પરમાત્માને અર્પણ કરી દીધી. તોરલ દે મહાસતી શાણા સધીર દિના બોલે બંધાણા. સાધુ સંતો ઘરે આવ્યા, એને ખાવા માટે કોઈ અનાજ નથી ઘરમાં, છતાં પણ સાધુ સંતોનો સત્કાર કરે છે, આદર કરે છે. અને જ્યારે અનાજ લેવા માટે સધીર શેઠ ની દુકાને જાય છે કે અમારે અનાજ જોઈએ છે, અમારે ઘરે સંતો આવ્યા છે. પણ સતી તોરલનું રૂપ જોઈને શેઠ એના રૂપથી અંજાઈ ગયા છે અને તોરલને કહે છે કે તમને હું અનાજ આપું, પણ એક શરતે, તમારે મારે ત્યાં એક દિવસ આવવું પડશે. એનું શરીર વેચીને સતી તોરલ શેઠને ત્યાંથી અનાજ લઈને સંતોને ખવડાવે છે. સંસારની જે માયા હતી એ હરિના શરણમાં અર્પણ કરી દીધું. આ શરીર હતું એ પણ અર્પણ કરી દીધું કે લાજ તમે મારી રાખજો,
આજે સંતોની સેવા કરવા માટે આજે આ શરીર વેચીને આવીશું. પણ જે દિવસે સતી તોરલ જાય છે ત્યારે જેસલ એને મૂકવા જાય છે. ચોમાસાનો સમય છે અને ઝરમર 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 વરસાદ વરસે છે. એ વરસાદની અંદર સતી તોરલને ખભે બેસાડીને જેસલ સદીરના ઘરે મૂકવા જાય છે. જેસલ ત્યાં નીચે રહે છે અને તોરલ એના ઘરમાં જાય છે. પણ શેઠને આશ્ચર્ય થયું કે આટલો બધો વરસાદ અને અઘાડા પગ છતાંય તમારા પગ કેસે બગડ્યા નહીં? ત્યારે સતી કહે છે કે મને તો જાડેજો મૂકવા આવ્યા છે. જે જાડેજાથી બધા થરથર કાંપતા હતા એની જગ્યાએ જેસલ જાડેજો આજે તોરલને મૂકવા આવ્યો છે. એનાથી સધીર શેઠ કંપિત થઈ જાય છે. અને પછી તો સતી તોરલ તો એક જગદંબાનું હતું. એના દર્શન માત્રથી દ્રષ્ટિ માત્રથી સધીરના વિચારો બદલાઈ જાય છે અને ચરણમાં પડી જાય છે. આ છે સંતની શક્તિ. દુનિયામાં અનેક મહાપુરુષો થઈ ગયા છે અને એની સેવા કરનારા અનેક થઈ ગયા છે. જેમને વિશ્વાસ આવ્યો અને સેવા કરી ભાગ્યશાળી થઈ ગયા. और कछु संग्रह नहीं रखा. हरिजनों નો વિશ્વાસ કેવો? જ્યારે કોઈ સેવાની અંદર ધન ખર્ચવાનું હોય ત્યારે કશાનો સંગ્રહ નહીં કરવાનો. જે આવે સેવામાં વાપરી દેવાનો. ભગવાન પર આનો ભરોસો છે. બાકી સંગ્રહ વૃત્તિ છૂટે નહીં. આટલું રાખીને આપણે વાત કરીએ. લોકો એમ કહે છે રાખીને વાત કરવાની. પોતાનું રાખીને પછી આપણે બીજાને આપીએ. બાકી ભગવાનમાં ભરોસો છે કે કોઈ સારું કાર્ય થાય છે પોતાની પાસે જે છે તે લૂંટાવી દે છે. છેવટે પોતાની જાતને પણ લૂંટાવી દે છે. સંપત્તિ તો લૂંટાવી દીધી પણ એથી અધિક પોતાના શરીરને પણ એ વેચી દે છે. સત્યના કારણે રાજા હરિચંદ્ર એક વચનને ખાતર રાજને પાટ બધું જ આપી દે છે. અને ત્રણેય અયોધ્યાનું રાજ છોડીને નીકળી જાય છે. છતાંય એની દક્ષિણા બાકી રહી ગઈ. ત્યારે હરિચંદ્ર, તારામતી, પુત્ર રોહિત બધા વેચાઈ જાય છે. બીજાને ત્યાં મજૂરી કરે છે. વિચાર કરો, એક અયોધ્યાનો રાજા એક વચનને ખાતર અયોધ્યાનું રાજ છોડી શકે છે. એ જ અસલી રાજ છે પરમાત્મા. સંસારનું રાજ છોડીને પરમાત્માનું રાજ પ્રાપ્ત અને વચનને ખાતર પોતાના શરીરને વેચીને અયોધ્યાનો રાજા બનીને, જો રાજાનો અહમ પણ હોય તો રાજ ન છૂટે અને બીજાને ત્યાં વેચાઈ નહીં, ત્યાં એમને નોકર થઈને કામ કરવાનું છે અને એક શમશાનમાં રહીને મડદા બાળવાનું કામ, હલકામાં હલકું કામ એક અયોધ્યાનો રાજા કરે છે. આપણે સેવા કરવામાં ક્યાં નાના થઈ જવાના? ઘણા મોટા લોકો છે તો વાંકા ના વળી શકે. પણ જ્યારે કોઈ પણ જગ્યાએ સેવા કરવાની હોય, ઘણા લોકો તો માતા પિતાની સેવા કરતા હોય શરમાતા હોય, મોટા સાહેબ થઈ જાય પછી માણસ રાખીને ઘરમાં. હું તો એમ કહું છું, મા બાપની સેવા કરવા માટે આપણે ત્યાં કોઈ માણસ ના જોઈએ. પણ અત્યારે તો સંસ્કાર જ ઉલટા થઈ ગયા છે.
એ છોકરાઓને જન્મ આપીને માતા પિતા પણ છોકરાને સાચવવા માટે માણસ રાખી લે છે. એ મોટા થઈ ગયા પછી છોકરાઓ મા બાપને સાચવવા માટે માણસ રાખી લે છે. બાકી આપણી સંસ્કૃતિની અંદર માતા પિતાઓએ પોતાના કામકાજ છોડીને બાળકોનું કામ કર્યું છે, બાળકોને મોટા કર્યા છે. એ બાળકો મોટા થઈને મા બાપની સેવા કરે છે. સેવાનું બહુ જીવનમાં મૂલ્ય છે. આપણાથી બીજું કઈ ના થાય તો કઈ નહીં, પણ જે થઈ શકે એ તનથી યા મનથી યા ધનથી યા કિંચિત સેવા. કોઈ એમ કે ગરીબો સેવા ન કરી શકે, વાત ખોટી છે. ગરીબો મસાલા ખાઈ પૈસા વાપરી શકતા હોય તો સેવા કેમ ના કરી શકે? ખોટા માર્ગે એ પણ મહિને 2-3 હજાર રૂપિયા વાપરી દેતા હોય તો એ મહિને 3000 ની સેવા કરી શકે એટલી ક્ષમતા એનામાં છે. એક ભાઈને કીધું તમે પીતા હોય એવું લાગે છે કે હા પીવું છું. આપણે ખોટું બોલતા જ નહીં, જે મોટા ભાગે લોકો ખોટું ના બોલે. આ એનો એક સિદ્ધાંત હારો હોય કે આપણે સાચું કહેવાનું હોય કે પીધું છે. એટલે મેં કીધું રોજ કેટલો જોઈએ? મને કે 200 રૂપિયાનો તો થઈ જાય. મેં કીધું 200 કાઢો ક્યાંથી તમે? મેં કીધું તમે કેટલા કમાવો છો? હું તો નિવૃત્ત છું. 200 રૂપિયા ક્યાંથી કાઢો? ગમે ત્યાંથી આવી જાય. બોલો આને ગમે ત્યાંથી કેમ આવતા છે? આપણે સારા કામ કરવા છે, ગમે ત્યાંથી પૈસા આવતા જ નથી. એ કોઈકના ગમે ત્યાંથી લઈ આવતા હશે પછી આપતા નહીં હોય એવું કરતું હશે, પછી તો શું થાય? પણ આપવા વાળા તો ક્યાં સુધી આપશે? ઓળખી જાય પછી લોકો નથી આપતા, પછી દુર્દશા ઉભી થાય. ન એના વગર રહી શકાય, ન એ મળી શકે એવી પરિસ્થિતિ હોય. ઘણા બૈરા છોકરા લઈ નીકળી જાય છે. કેમ તો કે જો ને એનું ઠેકાણું નથી, અમારું શું પૂરું કરવાનું? સંસારની બહુ દુર્દશા છે. એ જોઈને એમને બહુ દુઃખ થઈ જાય કે ગરીબ એક તો પરિસ્થિતિ હોય, એમાં મસાલા તરીકે ખાવાના, એનાથી વધારે કંઈક પીવાનું, બિનજરૂરી વસ્તુઓ ખાવાની, છોકરાને પહેરવા કપડા ના હોય, એ લોકો ગમે ત્યાં પૈસા કરતા. એટલે ધનનો સદુપયોગ કરીએ અને સંગ્રહ નહીં કરવો, સારા કામમાં વાપરવો. ઓર કશું સંગ્રહ નહીં રાખત રહિત દેહ અભિમાન. એને પોતાના શરીરનું અભિમાન નથી. કારણ કે શરીરનું અભિમાન છે ને એ જ સેવા નથી કરવા દેતું, એ જ સ્મરણ નથી કરવા દેતું, એ જ ભજનમાં નથી સ્થિર થતું. એટલે શરીરનું અભિમાન છોડવું પડે. અમુક વર્ણનો છું એ વર્ણાભિમાન છોડવું પડે. હું પુરુષ છું કે સ્ત્રી છું એ અભિમાન છોડવું પડે. ઘણીવાર એ અહંકાર ઘરમાં કામ કરતો હોય કે હું પુરુષ છું એટલે હું મોટો. પણ માત્ર કોઈ ઉંમરથી કે પુરુષથી મોટા નથી થતા. આ દુનિયામાં મોટા છે જે મોટા કામ કરે છે. બેનો ઉંમરમાં નાના હોય પણ જીવનમાં કામ જો સારું કરે ને તો એ પણ મોટા કહેવાય. સધીરજી કલા જેસલભાઈ એમાં તો તોરલને ખભે બેસાડી નહીં ગયો હોય ને. તોરલ ઉંમરમાં નાના હતા પણ જેસલ જાડેજા જેવા એના ચરણમાં ઝૂકી જાય. તોલી કહે સંત દેખી જતત નમાવત શીશ.